સાચું બોલવાનું તો દૂરની વાત છે સાહેબ. આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. ઇજ્જત બધાને આપવી જોઈએ, પણ કોઈને એટલી પણ ઇજ્જત ના આપવી જોઈએ કે એ લોકો તમારી ઇજ્જત જ ના કરે. ચૂપ ખાલી એટલું જ રહેવું જોઈએ કે સામેવાળું માણસ આપણને કમજોર ના સમજી લે. વીતી ગયેલી કાલનો પસ્તાવો અને આવતીકાલની ચિંતા, આ બંને એવા ચોર છે કે માણસની આજની ખુશીઓ પણ ચોરી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી. ચૂપ રહેવું સારું કહેવાય, પણ જ્યારે તમારી સાથે અન્યાય થાય ત્યારે તમારે જરૂરથી બોલવું જોઈએ. આજના જમાનામાં વધારે સારું રહેવું બિલકુલ પણ સારું નથી. આજના જમાનામાં લોકો તમારી ઇજ્જત ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂર હોય છે. ખુશ રહેતા શીખી લો, એનાથી પહેલા કે ઉદાસ રહેવું તમારી આદત બની જાય. કોઈ જો તમને એવું કહે કે તમે બદલાઈ ગયા છો, તો સમજી લેજો કે તમે ખાલી એ વસ્તુઓ કરવી બંધ કરી દીધી છે જે એમને જરૂર હતી. બાકી તમારામાં કંઈ પણ નથી બદલાયું. સમય બતાવવા વાળા તો ઘણા મળી જશે, પણ સમય પર કામ આવવા વાળા ઘણા ઓછા મળે છે. તુફાનનું આવવું પણ ઘણું જરૂરી છે જીવનમાં, કેમ કે ત્યારે જ તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડી દે છે. સમયની પહેલા મળેલી વસ્તુઓ પોતાનું મૂલ્ય ખોઈ બેસે છે અને સમય પછી મળેલી વસ્તુઓ પોતાનું મહત્વ ખોઈ દે છે. એવા લોકોથી સંભાળીને રહેજો જે તમારી સામે સાથે છે અને તમારી પીઠ પાછળ તમારા વિરુદ્ધ છે. કારેલાથી કડવા લોકો મુસીબતમાં હંમેશા કામ આવી જાય છે અને સાકરથી મીઠા લોકો સમય પર હંમેશા છેતરપિંડી કરી જાય છે. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ત્યાં સુધી બધું જ સારું લાગે છે. દરેક માણસની બે વાર્તાઓ હોય છે. એક એ જે બધાનું સાંભળે છે અને બીજું જે બધાથી છુપાવે છે. મૌન સૌથી સારો જવાબ છે એ માણસ માટે જે તમારા શબ્દોના મોલ નથી સમજતા. જીવનમાં પોતાને મજબૂત બનાવો, બીજા લોકોના ભરોસે
બેસી રહેવું તમને બરબાદ કરી દેશે. બીજા લોકોને જો પોતાની જિંદગીમાં કિંમતી બનાવશો તો તમે એમની જિંદગીમાં સસ્તા થઈ જશો. ખુશ દેખાવાની જબરજસ્તીમાં માણસ એનાથી પણ વધારે ઉદાસ થઈ જાય છે.